હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ। તો જો અમે ઘરે આવી ગયા અને કાલે ઘરે આવ્યા એટલે આવ્યા તો ફૂલ તડકો છે। તો જો અમારા વેદભાઈ નીચે રમે છે। શું કરે છે લા હેઠે? આજ તો મને એવું થયું તો બહુ નીંદર આવતી હતી। 2 દિવસ લગ્નમાં હતા ને તો નીંદર પૂરી નવાનું ને બધું બકાલું ને બધું આજ લઈને આવ્યા છીએ અત્યારે। તો ચાલો તો આપણે જમીને ફ્રી થઈ ગયા અને આજ તો જો બધું ખરીદી કરીને આવ્યા હતા। તો હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ। તો જો અમે ઘરે આવી ગયા અને કાલે ઘરે આવ્યા એટલે આવ્યા ત્યાં મહેમાન આવી ગયા હતા એટલે વિડીયો નહોતો લેવાનો। એટલે જો અત્યારમાં સવારમાં જો બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને જો બધા નાસ્તા કરવા બેઠા છે। તો જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ। એને વાતમાં પડ્યા છે। જય શ્રી કૃષ્ણ। આ કે જો રોટલી એક પરોઠું જ કે ખાવું છે એટલે એક પરોઠું રાખીને હવે રોટલી કરી દે જો એમ નહીં, રોટલી કરવી નથી આટલું કેમ કીધું? હા, હમણાં બનાવી દઉં ખાઈને। અને અહીંયા જો બધાય નાસ્તો કરવા બેઠા છે અને રોટલી વઘારી છે અત્યારમાં તો છાશમાં। એટલે બધાય નાસ્તાની મોજ લેવા બે ગયા। કા વેદ ભાઈ હું અત્યારમાં તાર ઘરે નથી ખાતો ને? તારમાં 10 વાગ્યા પછી ખા એમ તાર મમ્મી કહેતા હતા। સવારમાં એને ઉલડી કે ઓપ્પા કરે ખવડાવીને તો ઈ કે કાઈ નહીં આ તો થઈ ગયા હા, એટલે ઈ ટેવ પડી જાય કા 2 દી એમ લાગે। હા, એટલે જો હવે હું એટલે કાઈ ઓપા ન કરે એટલે અમે જો મેરેજમાં ગયા હતા 2 દિવસ થા અને કાલ રાતે સાંજે આવી ગયા અને સાંજે આવ્યા ત્યાં મહેમાન હતા। મહેમાનને બધાને ઘરે જમવાનું હતું એટલે પછી કાંઈ વિડીયો લઈ નહોતા ગયા। પછી આપણે પણ કામમાં હતા એમાં હું મને યાદ ન આવ્યું કાંઈ એટલે રસોઈ બનાવવામાં ને એમાં મોડું થઈ ગયું એટલે એ લોકોને ઉતાવળ હતી, જવું કરતા હતા એટલે પછી કાંઈ વિડીયો લેવાનો નહોતો। તો ચાલો હવે નાસ્તા પાણી કરી લે છોકરાઓ, પછી પાછા કન્ટિન્યુ કરી। આ લાવો જો માંગરોળનો હલવો આવી ગયો છે અમારા ઘરે। લીલા નાળિયેરનો હલવો છે, બહુ મસ્ત છે ટેસ્ટમાં। તો એકવાર માંગરોળ જાઓ તો તમે જરૂર લઈ આવજો। લીલા નાળિયેરનો હલવો ત્યાં મળે છે, એનો પ્રખ્યાત છે માંગરોળનો લીલા નાળિયેરનો હલવો। તો બહુ મજા આવે તમને ખાવાની, એકદમ મસ્ત આવે છે। તો અમે પણ લઈ આવ્યા છીએ અને ખાટલી પણ સરસ આવે, ત્યાંના ત્રોફા પણ એટલા સરસ આવે કેમ કે તો ત્રોફાના જ બગીચા છે ત્યાં બધા માંગરોળમાં જાજા ત્રોફા જ મળે, નાળિયેરી જ જોવા મળે તમને, જ્યાં જોવો ત્યાં બગીચા નાળિયેરીના જ તે હે। હા, અમે તો જો ગાડીની ડેકી ભરીને ત્રોફા લઈ આવ્યા છીએ। આરાધ્યાએ છોકરા હે ને તન છોકરા અમારા આરાધ્યાએ મગાવ્યા હતા ને, વેચાતા જ લેવાના, અગાઉ કેવું પડે વાળિયું વાળાની કે તો ઈ કે દઈ જાય અને ટેમ્પા જ્યારે ઉતારવા આવ્યા હોય ને ત્યારે ઈ કે ઉતારે, અત્યારે ઉતારવા વાળા કોઈ ન હોય કે કોણ ઉતાર દે એમ। અને આ બધા લગ્નમાં પડ્યા હતા એ તો તોય પછી ને હાહરા ગયા ને એટલે આને ભેગા એટલે એ માર્કેટમાંથી સસ્તા મળી ગયા, નકર રોડ ઉપર તો આપણે અહીં વેચાતા હોય એમ જ વેચાય 40 ના 50 ના। આ તો સસ્તા પડ્યા આપણને એટલે સીધા માર્કેટમાંથી જ લઈ આવ્યા। અને એ કે અમે અત્યારે લગ્નમાં છીએ નકર ઈ કે વાડીએ સીધા જઈએ ને તો એ લોકો ઉતારી દે આપણને, ઈ કે જ્યારે ઉતારતા હોય ને ટેમ્પો ભરાતો હોય ને ત્યારે કહીને તો હારવાર ઉતાર લે એમ। પણ આ આપણે મીનાબેનને કીધું હતું પણ એ કહેતા ભૂલી ગયા હતા, એવું થયું હતું બધું। અને આજે જો અમારે લાઈટ વહી ગઈ છે સવારની, તો આજ ગરમીમાં બફાવાનું છે, હવે ક્યારે આવે એની કંઈ નક્કી નથી। તો ચાલો હવે નાસ્તા પાણી કરી લઈ અને કામ ફિનિશ કરી લઈ। હેલો ગાઈસ, તો વાગી ગયા છે બપોરના 11:30 થવા આવ્યા છે અને અમે જો ફ્રી થઈ ગયા છીએ ને રસોઈ બનાવવા મળી છે। અને જો કિશનભાઈ પણ ટ્યુશનમાં જવા માટે રેડી થઈ ગયા છે, તો એને જમવા બેસવાનું છે। તો ચાલો આપણે રોટલી બનાવશું। મમ્મીને જો અહીંયા ફોન આવી ગયો છે તો ઘી કરતા કરતા મમ્મી ફોનમાં વાત કરે છે અને તડકો પણ એટલો છે, તો ફૂલ તડકો છે। તો જો અમારા વેદભાઈ નીચે રમે છે। શું કરે છે લા હેઠે? રમતો તો તડકામાં રમતો નહીં હો, એટલે ઉપર વહી આવો હવે રમવા। હવે તડકો થઈ ગયો ને, હવે હાંજકના 12 રમવાનું, ત્યાં સુધી નહીં રમવાનું। હમણાં કીર્તન વયો જાય જો સ્કૂલે, પછી તું એકલો થઈ જઈશ ને એટલે બપોર હુઈ જઈશ ને આજ તો બપોર હુઈ જવાનું બધાને ઘડીક તડકાનું। તો મમ્મી જો ઘી બનાવે છે, આજે મલાઈ ભેગી થઈ ગઈ છે તો ઘી કરે છે કેમ કે ઓલા આવ્યા હતા આધાર કાર્ડ વાળા કામ કરાવવા માટે, તો ઘીનું કામ આજ મોડું થઈ ગયું, નકર તો સવારમાં થઈ ગયું હોત પણ આજ તો એટલે મમ્મીને અહીંયા વાળામાં બેહાડ્યા હતા તો આજ લેટ થઈ ગયું। તો જો એ ઘી કરે છે અને આપણે જો રસોઈ બની ગઈ છે અહીંયા। તો હવે રોટલી બાકી છે, તો કિસ્તનને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો આપણે એને રોટલી બનાવી દઈએ। અને અહીંયા મેં
ચાલુ થઈ ગઈ છે મેચ સિવાય કઈ ધંધો ન હોય કાકી તમને મેચ જ જોવી ગમે નખરી એટલે તો ચાલો આપણે કીર્તન માટે રોટલી બનાવી લઈએ. ચાલો ગાઈસ તો જો આ આપણે 4:45 થઈ ગયા છે અને ઉઠી ગયા છીએ આપણે અને આ ભાઈ જો હજી ઉઠ્યા જ છે. બહુ નીંદર આવી ગઈ હે ઘરે હું તો નથી ના બહુ નીંદર આવી ને હે પછી હવા રાતે ઊંઘ ન આવે એટલે તને વહેલો ઉઠાડ્યો નકર તું હજી હુઈ રહેત. અહીંયા આરાધ્યા જો હોમવર્ક બાકી છે તો આરાધ્યા બેન હોમવર્ક કરે છે હે થોડુંક. આજ તો મને એવું થયું હતું બહુ નીંદર આવતી હતી 2 દિવસ લગ્નમાં હતા ને તો નીંદર પૂરી નહોતી થઈ તો આજે મને ઉઠવાનું મન નહોતું થતું તો આજ મારે 4:15 થઈ ગયા ઉઠવામાં. કા આરાધ્યા પછી આરાધ્યાને ફટાફટ માથું ઓળાવી દીધું અને આરાધ્યાને બેઠાડી દીધી હોમવર્ક કરવા માટે. અને જો આપણે જઈએ છીએ હવે એડે માર્કેટે. લસણની આ વખતે બહુ રામાયણ છે કેમ કે લસણના ભાવ વધતા જ જાય છે તો લસણ માટે જવાનું છે એડે. હવે હાલો આપણે એડેથી લસણ લઈ આપી ત્યાં કેવું આવે છે તો એડે જવાનું છે તો અત્યારે લેવા હે શું કેવું હોય અંદર તું કર્યું નીકળે એવું તને નથી ખબર પડતી એડ કેવો હોય એમ બધી કરિયાણું બધું વસ્તુ મળે ને એવું હોય સીધું આપણે વાડીમાંથી ને એમાંથી છે ને બધું સીધું ન્યા જાય યાર્ડમાંથી પછી આવે બધે દુકાનમાં ઈ હોય ત્યારે ત્યાં કે ઈ કેવું હોય યાર્ડ કેવું હોય એટલે તો અત્યારે જવાનું છે યાર્ડમાં કેમ કે કાલે રસ્તામાં અમે આવતા હતા તો એક વાડી આવી ખેતર આવ્યું તો એમાં બધે લસણ કાઢેલું હતું અને ઠેલે કોથળા ભર્યા હતા આખા વાડીમાં ખેતરમાં. તો મેં કીધું હાલો ને અહીંથી આપણે પરબારું લેતા જઈએ એમ ખેડૂત આગળથી ને તે સીધું તો આપણે સારું આવે ચોખ્ખું આવે અને ફેર પડે એમ. તો ગયા પાછી વાળી ગાડી થોડીક અને અંદર ગયા તો કે પેલા તો કે અંદર ત્યાં કોઈ નથી કે નથી જવું એમ. મેં તો હાલો તો ખરા અંદર આપણે જોઈ ખરા કોક હશે તો ત્યાં મકાન હતું એટલે ઢોર બાંધેલા હતા અમે કદાચ કોક અંદર હોય કે એમ આપણને એવી કેમ ખબર કે અહીંથી નથી એમ. તો પેલા તો કે કાંઈ નથી જવું તાર જવું હોય જા. એટલે હું અંદર ગઈ અને કાં આપણે બે ગયા ને વેદ હું ને વેદ અંદર જોવા માટે ગયા પછી વાહે આવ્યા ઈ કે કોઈ છે એમ જોવા માટે તો જોયું તો કોઈ હતું નહીં કેમ કે ઢોર બાંધ્યા હતા પણ વાડીવાળા માલિક કોઈ હતા નહીં એટલે એ વયા ગયા હશે કોને ખબર ક્યાંક ગયા હશે બહાર એટલે એવી રીતના હતું. એટલે પછી લસણ મેં કીધું હાલો તો આપણે લસણ તો જોઈ આપી કેવું ભર્યું છે એમ કોથળા આખા ભર્યા હતા આખા ખેતરમાં લણાઈ ગયું હતું ખાલી કોથળા ભરાઈ ગયા હતા એને મોકલવાનું વિશે યાદ જ તે વેચવા માટે જ તે. તો મને કે તા એ કે કોકના ખેતરમાં કોઈ એમને લસણ જોવા જવાય કે કોક આવીને મારશે એ કે એ રીતનો ડખો થઈ ગયો મારે કાલે કા વાડીમાં એટલે કે તારે જવું જ જાય કે પછી કોક આવીને કે હું તમે દવાને ચોટવા આવ્યા છો કે એમ કરશે કે એટલે એવું બધું હતું. એટલે કાલે તો પછી જો વાટ જોઈ પણ કોઈ માલિક આવ્યા નહીં એટલે પછી લેવાનું નહીં અને વહી આવ્યા. તો હવે આજે હવે યાર્ડમાં જઈએ છીએ. ચાલો લસણ મળે છે કે શું થાય છે તમને પછી કહી. હેલો ગાઈસ તો જો અમે યાર્ડે ગયા હતા તો આવી ગયા છીએ અને લસણનો ભાવ તો કાંઈ વાત જ નથી પૂછવાની એટલો ભાવ વધી ગયો છે અને હજી વધવાનો જ છે. જેને લેવાનું હોય એ લઈ લેજો વહેલા હાર. જો અમે તો લઈ આવ્યા છીએ અમારું લસણ આવી ગયું છે અહીંયા અને જો બધું કરિયાણું ને બધું બકાલું ને બધું આજ લઈને આવ્યા છીએ અત્યારે. તો બધું હવે ઠેકાણે કરશું અને જો મમ્મી અહીંયા બેસી ગયા છે બધું ભરવા માટે. તો ચાલો હું બધું અંબાવતી જઈશ ને મમ્મી ભરતા જાય કા એટલે બધું ઠેકાણે થઈ જાય ને અત્યારે એમ ટાઢા પોરે બધું ભરી દઈ. ડુંગળી ને બટેટા ને બધું શાકભાજી બધું 2-2 કિલો લઈ લીધું લસણ ને બધી વસ્તુ હંસા મહારાજ. એટલે ભાવ પણ એટલા હતા લસણના અને બધા આખો કોથળાનું કહીને તો એટલા જ કહેતા હતા. એક બેન ને અમારે ભેગા હતા ને કે હાલો આપણે ઓલો કરીને કે બે ભેગું કરીને કે ભલે વધારે લેવું પડે 40 કિલો એમ આપણે બે થઈને કે 40 કિલોનો બાસકું આખું લઈ લઈએ એમ. તો બધે ભાવ પૂછ્યું ને એ રીતને તોય કે ભાવ તો એક જ તે પછી ન લીધું. પછી એ બેનને એ તો વૈયાઈ ગયા અને આ કે આપણે વહેલા મોડું લેવું જ છે નહીં કે 50 રૂપિયા હાટું પછી કોણ હવે રખડે કે લઈ 100 રૂપિયાને ફેર પડે એ જ ને એ કે કામ પતે નહીં કે એક હા હે એ બેને પછી ન લીધું એ વૈયાઈ ગયા. એણે પછી એમ કીધું કે અમે અહીંથી લઈ લેવું એમ એટલે એ ન લીધું પછી બેનનું લઈ લીધું અને આપણું 5 કિલો ને બેનનું 5 કિલો 10 કિલો લીધું
અને જો આ બધું આપણે મુખવાસની આઈટમ એ બધી જો આવી ગઈ છે તો કાલ મુખવાસ પણ બનાવશું અમે બનાવી બહુ મસ્ત મુખવાસ તો તમને કાલ એની ઓલી પણ દેશું તો ચાલો પહેલાં બધું ઠેકાણે કરી લઈ વાગી જશે 7:15 કેમ કે રસોઈની તૈયારી પણ કરવાની છે રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે ચાલો તો આપણે જમીને ફ્રી થઈ ગયા અને આજ તો જો બધું ખરીદી કરીને આવ્યા હતા તો બધું ઠેકાણે કર્યું સાફસૂફ કરી બધી કરિયાણું બધું તો લેટ થઈ ગયું હતું તો 9:30 થઈ ગયા છે આજ તો ફ્રી થયા ત્યાં જમીને અને જો અહીંયા અમારે મીડિયા જોવાનું મોબાઈલ જોવાનું કામ ચાલુ છે હા અત્યારે નવરા થાય ને તો 11 વાગ્યા સુધી અમારે એ જ કામ કરવાનું જો બધાયના અમે રેગ્યુલર જેના જોતા હોય ને બધાયના જોવાના હોય હા એટલે એ કામ કરી અમે બધા બેઠા બેઠા અને આરાધ્યા વહી ગઈ છે હાલવા મમ્મી ભેગી તો જમીને એ ફ્રી થયા એટલે એ હાલવા વહી ગયા અને અમે જો બેઠા છીએ અને અહીંયા જો અમે મુખવાસનું બધું સામગ્રી બધી રેડી કરી દીધી છે મીઠું ને હળદર ને બધું ચડાવી દીધું છે મમ્મીએ અને હવે આખી રાત પંખા નીચે સૂકવી દે હે એટલે સવારે આપણે શેકવાનો જ રહે તો જો આમાં આપણે લીધા છે જો સુવાદાણા અજમા અને વરિયાળી તલ અને દાણા દાળ તો પછી શેકીને નાખવાની છે તો આ 4 વસ્તુ મિક્સ કરીને અમે મુખવાસ બનાવશું અજમા ને સુવાદાણા નાખીને બનાવીને બહુ સ્વાદમાં ટેસ્ટી મુખવાસ થાય છે અને બહુ જ ભાવે છે અમારે તો બધાને તો હમણાં તો ખૂટી ગયો હતો એટલે પછી વસ્તુ લઈ આવ્યા અને જો મુખવાસનું રેડી કરી દીધું છે તો હવે સવારે બનાવશું શેકશું સુકાઈ જાય આખી રાત એટલે સવારે શેકી લેશું તો બસ આજનો વિડીયો તો એટલો જ હતો તો આજના કન્ટેન્ટમાં તો કાલે મળીએ કાંઈક નવા કન્ટેન્ટની સાથે આજના વિડીયોને એન્ડ અહીંયા જ કરશું તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જય સ્વામિનારાયણ